હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. આ ટોપર બેચ શું છે તો કે આ ટોપર બેચ એક યુટ્યુબની ફ્રી બેચ છે કે જેની અંદર 8મા ધોરણનો સંપૂર્ણ સિલેબસ તમને યુટ્યુબની અંદર ફ્રીમાં ભણાવવામાં આવશે અને એકદમ સરસ મજાની આ બેચ છે. અને આ બેચની અંદર એટલે કે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 8મા ધોરણ ગણિતનું ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તેમની થિયરી આપણે આજના આ લેક્ચરની અંદર શીખવાના છીએ. થિયરી વ્યવસ્થિત આવડશે તો આખું ચેપ્ટર સરસ રીતે આવડશે. તો થિયરીને તમારે ધ્યાનથી જોવાની છે. હવે યુટ્યુબની અંદર સંપૂર્ણ ફ્રી બેચ તમને હું આપું છું તો તેના બદલામાં તમારે આ વિડીયોને લાઈક ચોક્કસથી કરવો જોઈએ અને આમનો ફાયદો ઉઠાવવા માટે, આમનો લાભ લેવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાની છે. તો ચાલો બાળકો શરૂઆત કરીએ આપણે 8મા ધોરણનું 8મું ચેપ્ટર અથવા તો સેમ 2 નું પહેલું ચેપ્ટર બેઝિક પદાવલીઓ અને નિત્યસમની થિયરીની. સૌથી પહેલા હું તમને એક વાત કરું કે અહીંયા મેં લખ્યો છે 2, તો આ એક જાતનો પદ છે. ડન છે એટલી વસ્તુ. એની પાછળ હું એક્સ વાય ઝેડ એ બી સી પી ક્યુ આર અંગ્રેજી મૂળાક્ષરનો સ્મોલ લેટર ગમે તે લગાડું તો એ જે મેં સ્મોલ લેટર આ લગાડેલો છે તો એને આપણે કહીએ છીએ ચલ. એ બી સી પી ક્યુ આર જે કોઈ લગાડો એને ચલ કહેવાય. ઇંગ્લિશમાં તેને વેરિયેબલ કહેવામાં આવે છે. તો આ થઈ ગયો ચલ. અલગ અલગ પદોના હું તમને ઉદાહરણ આપું તો જેમ કે પહેલું પદ આપણે અહીંયા લખ્યું છે 2x, તો આ એક પદ છે. એમના પછી હું એમ લખું, માની લ્યો કે 3x સ્ક્વેર એટલે કે x નો વર્ગ, તો આ પણ એક જાતનું પદ છે. અથવા તો -6y ની 3 ઘાત, તો આ પણ એક જાતનું પદ છે. અથવા તો હું એમ લખું છું કે -2/3 p ની 4 ઘાત, તો આ પણ એક જાતનું પદ છે. તો પદ તમને હવે સમજાઈ ગયા છે. આ શું છે? બધા અલગ અલગ પદો છે. હવે વાત કરીએ કે એક કરતા વધારે પદો સમજજો હો. એક કરતા વધારે પદો સરવાળા બાદબાકી ની ક્રિયા દ્વારા, સરવાળા અથવા તો બાદબાકીની ક્રિયા દ્વારા જ્યારે ભેગા થાય તો એને પદાવલી કહેવામાં આવે છે. માની લ્યો કે હું આમ લખું છું કે 2x વર્ગ વત્તા 3x, તો એક કરતા વધારે પદો ભેગા થયા અને આ જે બન્યું એને કહેવામાં આવે પદાવલી. તમે ચેપ્ટરના નામમાં જોયું હોય તો અહીંયા લખેલું છે કે બેઝિક પદાવલીઓ, તો આને જ કહેવાય પદાવલી. ડન છે. હાલો પદાવલીનું હજી એક ઉદાહરણ હું લખું છું. માની લ્યો કે મેં આમ લખ્યું છે કે 5p વર્ગ વત્તા 3q, તો આને પણ કહેવામાં આવે છે પદાવલી. તો પદો કોને કહેવાય, ચલ કોને કહેવાય, પદાવલી કોને કહેવાય, એટલી વસ્તુ તમે વ્યવસ્થિત સમજી ગયા હશો. હવે એક બીજી વસ્તુ હું તમને કહું કે એક શબ્દ આવે અચળ અથવા તો અચલ શબ્દ આવે. આને ઇંગ્લિશમાં કહેવાય કોન્સ્ટન્ટ. એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાની પાછળ ચલ ન હોય તો તેને અચળ કહેવાય. બરોબર. જેમ કે ખાલી મેં લખ્યો છે 2, તો આને શું કહેવાય? અચલ કહેવાય. હવે જો એક હું પદાવલી લખું છું કે 3/2 x વર્ગ વત્તા 5x વત્તા 6, તો આમાં આ 3/2 છે એ x વર્ગનો સહગુણક છે. આ શું છે? x વર્ગનો સહગુણક એટલે કે x વર્ગની આગળ જોડાયેલો x વર્ગ નો સહગુણક. હવે અહીંયા તમે જોવો તો અહીંયા મેં આ 5x છે, તો આમાંથી આ જે 5 છે એ 5 છે x નો સહગુણક. એની પાછળ ચલ શું છે? x છે. તો એ છે x નો સહગુણક. તો હવે તમે અહીંયા જોશો આ 6 છે એ કેનો સહગુણક છે? તમે કોમેન્ટ કરીને જણાવો જોઈએ.
તો એની પાછળ આમાંથી ઘણા ભાગના તમે કહેશો કે કોઈ ચલ જ નથી સાહેબ, એક્સ વાય ઝેડ પી ક્યુ આર કંઈક હોય તો એને સહગુણક કહેવાય ને. તો તમે એકદમ દોસ્તો સાચા છો. આ છે એકલો અટુલો છે એટલે આને કહેવાય અચળ પદ છે. કેવું પદ છે? આ અચળ પદ છે. અહીંયા જે અચલ લખ્યું તે અચલ કહેવાય, અચળ કહેવાય, બરોબર? ચાલે, બધું સરખું જ થાય. તો આ પદ છે તે અચલ પદ છે. હવે ચલ ને અચલમાં ફેર શું? તો કે આની જે કિંમતો હોય, વેલ્યુ હોય, બરોબર, એ કોઈ ફિક્સ વેલ્યુ નથી. જેમ કે અહીંયા છે 5x, એનું એક ઉદાહરણ લઈએ, 5x. તો આ x ની અંદર જો x ની કિંમત હું 1 લઉં તો આ 5x ની કિંમત થાય 5 ગુણ્યા 1 એટલે કે 5. જો x ની કિંમત હું 2 લઉં તો એને કહેવાય 5 ગુણ્યા 2, તો આની કિંમત થાય 10. જો x ની કિંમત હું 3 લઉં તો આનો વેલ્યુ થાય 15. બરોબર? તો એની કોઈ વેલ્યુ ફિક્સ ન હોય, એની કોઈ કિંમત છે તે ફિક્સ હોતી નથી. જ્યારે આ ચલ છે તો એની પાછળ કોઈ XYZ છે જ નહીં, તો કોઈ એમાં વેરિયેબલ હોતા નથી, એટલે કે એની ફિક્સ વેલ્યુ હોય. આનો અર્થ 6 એટલે 6 થાય, બરોબર? તો પૂરું, 6 એટલે 6 થાય, બાકી કોઈ ચેન્જીસ એમાં થાય નહીં. તો આને કહેવાય અચલ. ડન છે એટલી વસ્તુ. હવે તમે જોજો, હું અમુક શબ્દ નવા લખું એની પહેલા ખાસ કે જો તમારી પાસે માત્ર 799 રૂપિયા તમે અફોર્ડ કરી શકો છો અને 8મા ધોરણનું તમારે બેસ્ટ મેથ્સ શીખવું છે, બરોબર, અને આ 799 રૂપિયા તમારી એક્ઝામ સુધીની ફી છે, તો ચોક્કસથી તમે ઝીરો ટુ હીરો કોર્સ વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાંથી ખરીદી શકો છો. તથા આ વિડીયોની જે PDF ફાઇલ છે એ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવાની છે. તો આપણા જે ઝીરો ટુ હીરો કોર્સ છે તેના બધા જ વિડીયો અને PDF ફાઇલ તમને એપ્લિકેશનમાં ફ્રી કોર્સિસના ઓપ્શનમાં મળી જશે. સંપૂર્ણ ફ્રી છે, કોઈ એનો ચાર્જ નથી. તો ચોક્કસથી તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો અને આના માટે તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ચાલો દોસ્તો, હવે આગળ હું અલગ અલગ શબ્દો લખું છું, ખાસ તમારે જોવાનું છે. એક શબ્દ છે એક ચલ. એક ચલ કોને કહેવાય? તો કે જે પદાવલીની અંદર માત્ર ને માત્ર એક જ ચલ હોય તેને એક ચલ કહેવાય. જેમ કે અહીંયા મેં લખેલું છે 2x, તો આને એક જ ચલ કહેવાય કે એમાં ચલ ખાલી x જ છે, એનાથી વધારે ચલ નથી, તો આને એક ચલ કહેવામાં આવે છે. એના પછી બીજો શબ્દ આવે દ્વિચલ. દ્વિચલ એટલે કે જેની અંદર બે ચલ હોય. જેમ કે અહીંયા લખું છું 2xy, તો આમાં જોવો જોઈએ ચલની સંખ્યા કેટલી છે? 2 છે, x અને y, તો આને દ્વિચલ કહેવામાં આવે છે. આવી જ રીતના આના પછીનો નેક્સ્ટ શબ્દ છે ત્રિચલ, એટલે કે જેમાં ચલની વેલ્યુ 3 હોય. ચલની વેલ્યુ નહીં, સોરી, પણ કુલ 3 ચલ આવેલા હોય. જેમ કે 2xyz, તો આને આપણે કહીએ છીએ ત્રિચલ, અથવા તો એને કહીએ છીએ વધારે ચલ. બરોબર? તો આવું છે, બરોબર. આ એક ચલ, દ્વિચલ, ત્રિચલ, આવું તમે શીખા. ત્રિચલ વેલ્યુ, આ ત્રિચલ છે એ ઘણી જગ્યાએ લખવામાં આવે, ઘણી જગ્યાએ ત્રિચલ લખવામાં આવતું નથી. એક ચલ અને દ્વિચલ ત્યાં સુધી જ રાખવામાં આવે છે. હવે અમુક નવી વાત કરું તમને, તો એક પદી. એક પદી એટલે શું? તો કે જે પદાવલીની અંદર માત્ર ને માત્ર એક જ પદ હોય તેને એક પદી કહેવામાં આવે છે. જેમ કે અહીંયા મેં લખેલું છે 3x સ્ક્વેર, તો આમાં એક જ પદ છે, સરવાળા અથવા તો બાદબાકીની ક્રિયા દ્વારા વધારે પદો જોઈન્ટ થયેલા નથી, તો આને એક પદી કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ બીજું છે દ્વિપદી. દ્વિપદી એટલે શું? તો કે શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે જેની અંદર બે પદો હોય. જેમ કે 3x સ્ક્વેર વત્તા 2x, તો આને કહેવાય દ્વિપદી. કે આની અંદર ટોટલ પદો જોવો તો આ પહેલું પદ, આ બીજું પદ, એટલે કે કુલ બે પદો આવેલા છે, તો આને દ્વિપદી આપણે કહીએ છીએ.
એવી રીતના ત્રિપદી જોઈ લઈ. ત્રિપદી એટલે બહુ સહેલું, 3 પદો આવેલા હોય એને આપણે ત્રિપદી કહીએ છીએ. તો જોવો જોઈએ ત્રિપદી, તો કે જે પદાવલીની અંદર 3 પદો આવેલા હોય, આ જ આપણે લખીએ 3x² + 2x + 5. તો આ કેટલા પદો થઈ ગયા? 3 પદો થઈ ગયા. તો આને ત્રિપદી કહેવામાં આવે છે. અને જો આનાથી પણ વધારે પદો આવેલા હોય તો તેને શું કહેવામાં આવે? એના માટે એક શબ્દ છે, એ છે બહુપદી. બહુપદીનો ટૂંકમાં અર્થ એવો થાય કે એક કરતા વધારે પદો આવેલા હોય. એક કરતા વધારે પદો આવેલા હોય તો એને કહેવામાં આવે છે બહુપદી. જોકે દ્વિપદી બહુપદીનું જે એક ઉદાહરણ છે, બરોબર. ત્રિપદી પણ બહુપદીનું જ ઉદાહરણ છે. ઘણામાં 4 પદ હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, તો આ બધાને બહુપદી કહેવામાં આવે છે. હવેનો એક નવો કોન્સેપ્ટ આવે છે. એ કોન્સેપ્ટ એવો છે સજાતીય પદો. સજાતીય પદો કોને કહે? સજાતીય પદો તો કે એવા પદો કે જેનો ચલ અને ચલનો ઘાતાંક, ઘાતાંક એટલે કે ચલની જે ઘાત હોય એ ચલનો ઘાતાંક સમાન હોય. સમાન એટલે કે સરખો હોય, તેને સજાતીય પદો કહેવામાં આવે છે. કોઈ પણ ચલ અને ચલનો ઘાતાંક છે એ સરખા હોવા જોઈએ, તો તેને સજાતીય પદો કહેવામાં આવે છે. હું ઉદાહરણ તમને આપું તો તમે વ્યવસ્થિત સમજી જશો. અહીંયા મેં લખું છું -2x² અને બીજું હું એવું લખું છું કે ચાલો 7x². તો આ બે પદો એવા છે કે જેમાં ચલ બંનેમાં x તો x જ છે, પાછો અહીંયા x ની 2 ઘાત છે, તો અહીંયા x ની 2 ઘાત જ છે. તો આને કહેવાય સજાતીય પદો. જો હું આવી રીતના લખું -2x² અને બીજું પદ છે 7x, તો આ બે સજાતીય પદો નથી. જો અહીંયા x² હોય તો જ સજાતીય પદો થાય, ઘાતે સરખા હોવા જોઈએ. અથવા તો અહીં x ની જગ્યાએ y હોય તો પણ આ બે સજાતીય પદો નથી. ચલય સરખા હોવા જોઈએ, ચલની ઘાત પણ સરખી હોવી જોઈએ. આનું ઊંધું વિજાતીય પદો. વિજાતીય પદો. વિજાતીય પદો એટલે શું? તો કે આનું એક્ઝેક્ટ ઊંધું હોય એ. જેમ કે એનું ડાયરેક્ટ હવે ઉદાહરણ જ લખું છું કે માની લ્યો કે અહીંયા લખું છું 6x અને બીજું ઉદાહરણ અને 5y. આ બંને કેવા છે? આ બંને એકબીજાના વિજાતીય પદો છે, કારણ કે અહીંયા ચલ x છે ને અહીંયા ચલ y છે. હજી એક હું ઉદાહરણ લખું, તમને વ્યવસ્થિત સમજાશે. તો કે -2x² અને -2x. આ બંને પણ વિજાતીય પદો છે. મને ખબર છે કપાઈ ગયું છે, ચાલો હવે દેખાશે. ડન. તો આ બંને પણ કેવા છે? વિજાતીય પદો છે. શું કામ વિજાતીય પદો છે? તો કે અહીંયા ચલ x² છે, અહીંયા ખાલી x આવેલું છે, તો આ બંને પદો પણ થઈ ગયા વિજાતીય પદો. ડન. બધા જ જણાવો કે આટલી વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે કે નહીં. બરોબર. જો સમજાઈ ગયું હોય તો હા સર સમજાઈ ગયું એવી રીતના કોમેન્ટમાં લખીને તમારે મને જણાવવાનું છે. ચાલો હવે દોસ્તો આપણે સમજવાના છીએ ગુણાકાર. તો ચાલો સમજીએ ગુણાકાર. તો સૌથી પહેલું આપણે પોઈન્ટ લઈએ છીએ ગુણાકારની અંદર, તો એક પદી નો એક પદી સાથે ગુણાકાર. એક પદી સાથે ગુણાકાર. ગુણાકાર કરતા શીખવું છું. તમારે ધ્યાનથી વ્યવસ્થિત રીતના આ વસ્તુ સમજવાની છે, કારણ કે આ જ વસ્તુ તમને હવે ખૂબ કામ આવવાની છે. તો માની લ્યો કે હું કોઈ પણ બે સંખ્યાઓ લખું છું. પેલી સંખ્યા છે કે 2ab, એનો ગુણાકાર આપણે કરવાનો છે 3a²b સાથે ગુણાકાર કરવાનો છે. તો એના અલગ અલગ સ્ટેપ કહું તો સૌથી પહેલું સ્ટેપ એવું કે આને કહેવાય ચલો, આને કહેવાય એના સહગુણકો.
તો સૌથી પહેલા સ્ટેપમાં સહગુણકનો ગુણાકાર કરવો, એટલે કે આ 3 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 6. હવે વારો આવે ચલનો. તો અહીંયા તમે જુઓ કે અહીંયા a નો વર્ગ હોય, એનો અર્થ એવો થાય કે a ગુણ્યા a લખેલો છે, 2 વખત a છે, જેટલી ઘાત એટલી વખત છે. અને જ્યાં કોઈ ઘાત ન હોય, ખાલી a હોય, ત્યાં એક ઘાત તમારે ગણવાની. તો અહીંયા 2 વખતે, અહીંયા 1 વખતે, તો કુલ કેટલી વખત એ થયા? આ 2 વખત, આ 1 વખત, તો કુલ થયા 3 વખતે. તો અહીંયા લખશું એની 3 ઘાત, કારણ કે કુલ 3 વખત એ થયા. ત્યારબાદ બી કુલ કેટલી વાર છે? અહીંયા 1 વાર છે, અહીંયા 1 વાર છે. તો 1 વધતા 1 કેટલી વાર બી થયા? તો કે 2 વખત બી થયા. આ થઈ ગયો ગુણાકાર. પહેલા સહગુણકોનો ગુણાકાર કરી લેવાનો, પછી ટોટલ જે ચલ છે એ ગણી લેવાના, બરોબર? જેટલા ચલ હોય એટલા લખી નાખવાના. ચાલો હજી એક તમને શીખવાડું. -4ab, કલર ચેન્જ કરી દઈએ. -4ab ગુણ્યા 5 a b ની 3 ઘાત. ચાલો સૌથી પહેલા સહગુણકોનો ગુણાકાર કરવાનો. તો સહગુણક આમાં કયો છે? તો કે અહીંયા 4 છે. ડન. અહીંયા 4 છે, અહીંયા 5 છે. તો 4 5 કેટલા થાય? 20. અને ઓછે વધતે ઓછા નિશાની પણ ધ્યાને લેવાની, એટલે -20 થયા. ટોટલ એ કેટલા? અહીંયા 1 વખત, અહીંયા 1 વખત, તો 2 વખત એ છે ટોટલ, એટલે કે એનો વર્ગ. હવે બી કેટલા? તો કે અહીંયા 1 વખત, અહીંયા 3 વખત, એટલે કુલ 4 વાર થયા, એટલે કે બી ની 4 ઘાત. તો આ થઈ ગયું બાળકો આનો ગુણાકાર. ડન છે. એક પદીનો એક પદી સાથે આ ગુણાકાર થયો. હવે આપણે જોઈએ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર. દ્વિપદી એટલે શું? તો કે જેમાં 2 પદ હોય એવા. તો ચાલો એક હું ઉદાહરણ લખું છું, અહીંયા એક્ઝામ્પલ લખું છું. માની લ્યો કે આ એક્ઝામ્પલ કે 3x ગુણ્યા 2ax માઇનસ 4x આ રીતની રકમ છે. અહીંયા તમે જોવો તો અહીંયા એક પદી છે, અહીંયા દ્વિપદી છે, એટલે કે 2 પદો આવેલા છે. તો આનો ગુણાકાર કેવી રીતના કરવાનો બાળકો? એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા આનો ગુણાકાર આ પહેલા સાથે કરવાનો, પછી આનો ગુણાકાર આ બીજા પદ સાથે કરવાનો. જોવો જોઈએ, સૌથી પહેલા હું આનો ગુણાકાર આની સાથે કરું. તમે શીખવાડ્યું હતું એમ, પેલા ચલોનો ગુણાકાર, પેલા આંકડાઓનો ગુણાકાર, 3 2 6. હવે આ એક વાર છે, અહીંયા કોઈ એ નથી, એટલે ખાલી એ. x કેટલી વાર છે? આ 1 વાર, અને આ બીજી વાર, એટલે કે x નો વર્ગ, 2 વખત x, એટલે કે x ની 2 ઘાત. હવે આનો ગુણાકાર છે એ આની સાથે બીજા પદ સાથે કરવાનો છે. તો ચાલો ને કરીએ. સૌથી પહેલા જોવો જોઈએ 3 4 12, અને ઓછે વધતે ઓછા, એટલે ઓછા 12, 1 વખત x, આ 1 વખત x, એટલે કુલ 2 વાર x થયા, એટલે કે x વર્ગ. તો આ થયો બાળકો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. કોઈને કઈ ડાઉટ આમાં હોવો જોઈએ નહીં. ડન છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ કે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. હવે એક પદી આપણી પાસે
ઉદાહરણ લખી લઈએ, એટલે કે રકમ કંઈક લખી લઈએ આપણે. તો જોવો જોઈએ, અહીંયા માની લ્યો લખેલું છે આપણી પાસે 2ab ગુણ્યા કાઉન્સમાં હું આવી રીતના લખું છું a વત્તા b વત્તા c. ચાલો આનો મારે ગુણાકાર કરવાનો છે, તો જેમ સ્ટેપ મેં શીખવ્યા એ જ પ્રમાણે ફોલો કરવાનો. 2ab નો સૌથી પહેલા પદ સાથે ગુણાકાર. તો જોવો જોઈએ, અહીંયા કોઈ આંકડા નથી તો 1 ગણવાનો, 2 એકા 2 થાય એટલે 2. હવે અહીંયા એક વખતે છે, એક વખતે અહીંયા છે, કુલ 2 વખતે છે એટલે કે એની 2 ઘાત. અને અહીંયા બી એક વાર છે, અહીંયા કોઈ બી નથી એટલે કે ખાલી એક વખત બી આવશે. હવે જોવો જોઈએ, વધતે વધતે વધતા. હવે આનો ગુણાકાર આપણે આ બીજા પદ સાથે કરવાનો. 2 ગુણ્યા 1 એટલે 2 થઈ ગયું. અહીંયા એક વખત એ છે, અહીંયા એ નથી એટલે ખાલી એક વખતે. અહીંયા એક વખત બી, આ બીજી વખત બી, કુલ 2 વાર બી થયો એટલે કે બી નો વર્ગ. હવે આનો ગુણાકાર ત્રીજા પદ સાથે કરવાનો. 2 એકા 2 અને વધતે વધતે વધતા એટલે 2 એકા 2. હવે અહીંયા એ છે, અહીંયા એ નથી બરોબર એટલે એક વખતે. અહીંયા બી છે, અહીંયા કોઈ બી નથી એટલે કે એક વખત બી. હવે અહીંયા સી છે, અહીંયા કોઈ સી નથી એટલે ટૂંકમાં એક વાર સી આવે છે. આટલું તમે જોવો તો એક વખત એ આવે, એક વખત બી આવે ને એક વખત સી આવે, તો એ બી સી આપણે લખી નાખ્યા. તો આ થઈ ગયો દોસ્તો આનો ગુણાકાર. ડન છે એટલી વસ્તુ. ચાલો હવે નેક્સ્ટ આપણે ભણીએ છીએ કે દ્વિપદીનો. માની લ્યો કે 2 પદ હોય, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતે કરવો. દ્વિપદી સાથે ગુણાકાર બહુ સહેલું છે, જોજો. તો હું પહેલા તો રકમ લખી લઉં છું. માની લ્યો કે અહીંયા હું લખું છું a વત્તા b. આનો ગુણાકાર આપણે કરશું x વત્તા y સાથે. તો કેવી રીતે કરવાનો? તો સૌથી પહેલું કાઉન્સ હોય, કયું કાઉન્સ? તો કે સૌથી પહેલું કાઉન્સ હોય એમાંથી આ જે પહેલી વસ્તુ છે એ આ આખા કાઉન્સને ગુણે. ત્યારબાદ આ બી છે એ આ આખા કાઉન્સને ગુણે. એવી રીતે કરશું. તો સૌથી પહેલા એ છે એ આખા કાઉન્સને ગુણે, તો એને કેવી રીતે લખાય? એ અને બીજો આખા કાઉન્સને ગુણે છે એટલે કે x વત્તા y ને ગુણે છે. તો જુઓ આ એ છે એ આ x વત્તા y ને ગુણે છે. હવે અહીંયા વચ્ચે વધતા છે તો અહીંયા પ્લસ મૂકી દેવાનો. હવે આ બી છે એ આખા કાઉન્સને ગુણે છે એટલે બી x વત્તા y. હવે આ એ છે x ને ગુણે એટલે શું થાય દોસ્તો? એ x વધતા છે એટલે વધતા. એ છે એ y ને ગુણે તો શું થાય? એ y. અહીંયા પ્લસ છે એટલે પ્લસ. બી છે એ x ને ગુણે છે તો bx પ્લસ વધતે વધતે વધતા એટલે આ પ્લસ. બી છે એ y ને ગુણે છે એટલે થઈ જાય by. તો દોસ્તો આ છે ગુણાકાર, બરાબર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. હવે માની લ્યો હજી હું થોડુંક લેવલ અપ કરું, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ. આટલી વસ્તુ કરી લ્યો એટલે હવે ચેપ્ટરમાં તમને કોઈ તકલીફ થાય નહીં. દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર. દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો જુઓ રકમ લખી લઈએ કે માની લ્યો કે હું પહેલી રકમ લખું છું અહીંયા x પ્લસ y ગુણ્યા a પ્લસ b પ્લસ c. તો આ છે દ્વિપદી, આ છે ત્રિપદી. તો જેમ આપણે દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકારમાં કર્યું હતું એ જ રીતના આમાં કરવાનું કે સૌથી પહેલા x આખા કાઉન્સને ગુણે, ત્યારબાદ y છે એ આખા કાઉન્સને ગુણે. તો સૌથી પહેલા x આખા કાઉન્સને ગુણશે એટલે x કાઉન્સમાં a વત્તા b વત્તા c. પછી અહીંયા પ્લસ છે એટલે આપણે અહીં લખવાના પ્લસ. y છે એ આખા કાઉન્સને ગુણે એટલે a વત્તા b વત્તા c. હવે આ x છે એને ગુણે એટલે કે x a. એવી જ રીતના x છે એ b ને ગુણે એટલે x b. એવી જ રીતના x છે એ c ને ગુણે
એટલે એક્સ સી. હવે અહીંયા વધતે વધતે વધતા એક્સ છે એને ગુણે, સોરી વાય છે એને ગુણે એટલે વાય એ. એવી જ રીતના વાય છે બીને ગુણે, બધાય પ્લસ છે એટલે પ્લસ જ આવશે, બધાય બીને ગુણે એટલે વાય બી, અને વાય છે સી ને ગુણે એટલે શું થશે વાય સી. તો દોસ્તો આ આવી ગયો આપણો આ દાખલાનો જવાબ. હવે એક વસ્તુ મારે તમને ખાસ નિશાનીનું કોષ્ટક અત્યારે તમને શીખવાડવાનું છે. ઈ કોષ્ટક તમારે યાદ રાખી લેવાનું છે. પછી જ્યારે દાખલા કરશું જેમ કામ આવશે એમ હું તેમનો રેફરન્સ લેતો જઈશ. ડન છે એટલી વસ્તુ? તો જો સરખી નિશાની હોય તો સરવાળો થાય, સરખી નિશાની હોય જેમ બોલ્યું એમ યાદ રાખજો સરવાળો થાય. અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી. ટૂંકમાં વધતે વધતે વધતા, ઓછે ઓછે વધતા, વધતે ઓછે ઓછા, અને ઓછે વધતે ઓછા. આનો યુઝ કેવી રીતે કરવો? બરાબર, સરવાળામાં હોય તો યુઝ કેસ શું છે, ગુણાકારમાં હોય તો યુઝ કેસ શું છે, એ બધી વસ્તુ દાખલામાં સ્વાધ્યાયની અંદર તમને શીખવીશ. પણ આટલું યાદ રાખજો કે સમાન નિશાની તો સરવાળો, સમાન નિશાની તો સરવાળો, વિરુદ્ધ નિશાની એક પ્લસ છે તો બીજું માઇનસ છે તો બાદબાકી. આમાં અલગ અલગ નિશાની છે, પેલું પ્લસ છે તો પેલું માઇનસ છે તો બીજું પ્લસ છે તો પણ બાદબાકી. અલગ અલગ નિશાની તો બાદબાકી, સરખી નિશાની તો સરવાળો. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. તો દોસ્તો આની સાથે સાથે આપણું આ થિયરી છે આ ચેપ્ટરની એ સંપૂર્ણ પૂરી થાય છે. હવે આપણે ડાયરેક્ટ મળવાનું છે સ્વાધ્યાયમાં. એની પહેલા ખાસ માહિતી કે જો તમારે મેથ્સ વ્યવસ્થિત રીતે શીખવું છે અને તમારી પાસે ખાલી 799 રૂપિયા છે આખા વર્ષ માટે તમારી પરીક્ષા સુધીની ફી છે, તો ચોક્કસથી તમે ઝીરો ટુ હીરો બેચમાં જોઈન્ટ થઈ શકો છો. બહુ સસ્તો કોર્સ છે, ખૂબ સારો કોર્સ છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી આમાં મેથ્સ શીખવેલું છે. એના માટે તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ અત્યારનો આજે તમે લેક્ચર જોયો, આ વિડીયો જોયો, આમની પીડીએફ ફાઇલ તથા અન્ય વિડીયો તમે ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી શોધી શકશો. બરોબર, અને પીડીએફ ફાઇલ ત્યાંથી જ તમે એક્સેસ કરી શકશો. તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિડીયો ગમ્યો છે, મેં ભણાવ્યું છે તે તમને સમજાણું છે તો ચોક્કસથી કોમેન્ટમાં લખો, જણાવો. જેથી કરીને કોમેન્ટમાં તમે લખશો તો તમારું નામ પણ હું વાંચી શકીશ કે કોણ મારા વિડીયો જોવે છે, કોણ વામજા એજ્યુકેશનના વિડીયો જોવે છે, તે ખ્યાલ આવશે. તો ચોક્કસથી કોમેન્ટ કરતા રહ્યો. અને હા, વિડીયોને લાઇક તો બધાએ કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બધાએ દબાવવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.